કોલોનીમાં 28મી દુર્ગા પૂજા ધામધૂમથી ઉજવવામાં આવી। દર વર્ષની જેમ જાહેર દુર્ગા પૂજા સમિતિ અમદાવાદ એરપોર્ટ કોલોની ખાતે ભવ્ય દુર્ગા પૂજા ઉજવણીનું આયોજન કર્યું હતું। અમદાવાદ એરપોર્ટના જનરલ મેનેજર એસ.ડી. બર્મન અને સમિતિના અધિકારીઓએ 26 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9 વાગે દુર્ગા પૂજા ઉજવણીનો પ્રારંભ કર્યો હતો અને 2 ઓક્ટોબરના રોજ સમાપન થશે। આરતીમાં ભાગ લેવા માટે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો આવે છે। આ અંગે જાહેર દુર્ગા પૂજા સમિતિના આશ્રયદાતા સુબ્રત સરકારે જણાવ્યું હતું કે દુર્ગા પૂજાની મૂર્તિઓ બનાવવા માટે કોલકાતાથી શિલ્પકારોને ખાસ બોલાવવામાં આવે છે। મૂર્તિ બનાવવાની પ્રક્રિયા લગભગ 3 મહિના ચાલે છે। દર વર્ષે કોલકાતાથી પૂજારીઓ પણ આવે છે જે દેવી દુર્ગાની પૂજા કરવાની દૈનિક વિધિઓ કરે છે। સમિતિના પ્રમુખ તરુ ધૌર્યના જણાવ્યા અનુસાર એરપોર્ટ કોલોનીમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ છે અને દૂર દૂરથી ભક્તો અહીં દેવી દુર્ગાના દર્શન કરવા આવે છે। ભૂતપૂર્વ અને વર્તમાન એરપોર્ટ અધિકારીઓ, કર્મચારીઓ, એરપોર્ટ સ્કૂલના શિક્ષકો, સ્ટાફ અને માતા પિતા અહીં શ્રદ્ધાંજલિ આપવા માટે ભક્તિભાવથી આવે છે। 7મ, 8મ અને 9મા દિવસે બધા ભક્તો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે। પ્રસાદ માટે વ્યવસ્થા કરવામાં આવે છે। દરરોજ વિવિધ સંગીતો, કાર્યક્રમો, કવિતા પાઠ, જાદુ શો અને ઘણું બધું યોજવામાં આવે છે। સમિતિના ઉપપ્રમુખ એ.કે. પંડિત, અનુપ દાસ, સંયુક્ત સચિવ છબીનાથ યાદવ, કિરણ પ્રામાણિક અને સાંસ્કૃતિક મંત્રી અરવિંદ મૌર્ય અન્ય અધિકારીઓ સાથે દુર્ગા પૂજાની સફળતા સુનિશ્ચિત કરવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે સપ્તમીના દિવસે અમદાવાદ એરપોર્ટના જનરલ મેનેજર એસ.ટી. બર્મન, બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહા, પરપ્રાંતીય સમાજના સંયોજક રામ પ્રતાપસિંહ ચૌહાણ કુશવાહા, મૌર્ય ક્ષત્રિય સમાજના ટ્રસ્ટના સહસ્થાપક જે.પી. કુશવાહા, અખંડ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હરિરામ યાદવ અને વિવિધ સમુદાયના નેતાઓએ હાજરી આપી હતી અને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા। વધુમાં સોમવારે આરતી પછી રાષ્ટ્રીય હાસ્ય કવિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય હિન્દી કવિતા સંમેલન, હિન્દી સાહિત્ય એકેડેમી, અખિલ ભારતીય સમાજ સેવા ટ્રસ્ટ અમદાવાદ ને જાહેર દુર્ગા પૂજા સમિતિ અમદાવાદ એરપોર્ટના સંયુક્ત નેજા હેઠળ યોજવામાં આવ્યું હતું। આ સંમેલનમાં તેજપાલ સેન, બારનગર મધ્યપ્રદેશ, કમલ રાઠોડ, શિવપુર મધ્યપ્રદેશ, ડોક્ટર સંગીતપાલ, ગાંધીધામ કચ્છ ને અમદાવાદના કવિ ગિરીશ સહિત કવિઓએ ભાગ લીધો હતો। ક્ષત્રિય સમાજના ટ્રસ્ટના સહસ્થાપક જે.પી. કુશવાહા ને અખંડ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હરિરામ યાદવ સહિત વિવિધ સમુદાયના નેતાઓએ હાજરી આપી અને દેવીના આશીર્વાદ મેળવ્યા। સોમવારે આરતી પછી રાષ્ટ્રીય હાસ્ય કવિતા સંમેલન પણ યોજાયું હતું। હિન્દી સાહિત્ય એકેડેમી ગાંધીનગર, અખિલ ભારતીય સમાજ સેવા ટ્રસ્ટ અમદાવાદ અને જાહેર દુર્ગા પૂજા સમિતિ અમદાવાદ એરપોર્ટના સંયુક્ત નેજા હેઠળ રાષ્ટ્રીય હિન્દી કવિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। તેજપાલ સેના, બારનગર મધ્યપ્રદેશ, કમલ રાઠોડ, શિવપુર મધ્યપ્રદેશ, ડોક્ટર સંગીતપાલ, ગાંધીધામ કચ્છ, અમદાવાદના કવિઓ ગિરીશ ઠાકોર, ડોક્ટર હરિવંશ મિશ્રા, હરિપ્રકાશ કબીરપંથી ને સબ્બીર હાશમીએ તેમની રચનાઓથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા। કાવ્ય સંમેલનનું સંચાલન હાસ્ય કવિ માન કુમારે કર્યું હતું। मेरा नाम गौर माइती, मैं यहाँ के वाइस प्रेसिडेंट हूँ। इस पूजा हमारा 28 साल हो गया है पूजा इस साल। तो इस पूजा में जो मूर्ति बनती है उसके बारे में मैं 2 शब्द आप लोगों को सुनाना चाहता हूँ। एक्चुअली ये मूर्ति हमारा खुद कोलकाता का जो शिल्पी है, मृत शिल्पी बोलते हैं, वो यहाँ आते हैं और यहाँ पे 2 महीना पहले से मूर्ति बनाना शुरू करते हैं। और इस मूर्ति बनाने के लिए जो मिट्टी होती है खुद वहाँ से कोलकाता से वो लेके आते हैं। गंगा की जो मिट्टी है, गंगा जी से मिट्टी लेके उस मिट्टी को यहाँ पे मिक्स करके ये बनाते हैं। और सारे के सारे मृत शिल्पी जो भी आते हैं कोलकाता से वो सारे ये मिट्टी लेके आके यहाँ पे बनाते हैं। मूर्ति को बनाने के लिए लगभग 1.5 से 2 महीना लगता है। और एक हमारा हॉल है, हॉल में बनती है। हॉल में बनाने के बाद मूर्ति को हम यहाँ पे शिफ्ट किया है इस साल और हमें माता जी की आराधना के लिए यहाँ पे एक साथ हुए हैं। मेरा नाम सुब्रत सरकार है। मैं दुर्गा पूजा कमेटी का पैट्रन में रहते हैं। ये पूजा जो है 28 ईयर्स हो रहा है ये साल में। 28 ईयर्स से दुर्गा पूजा हम लोग सेलिब्रेट करते हैं। हम ये एरिया के जितना दुर्गा पूजा जो बंगाल का होता है, बट ये हम लोग बंगालीज के अंदर सीमित नहीं रखे हैं। इसके लिए हम लोग इधर का जितना भी हमारा एयरपोर्ट का जो पूरा एम्प्लॉयज़ वगैरह रहते हैं वो लोग साथ में लिया है और हम लोग पूजा सेलिब्रेट करते हैं। ये पूजा का हम लोग को मेन एम था जो सोशल हार्मोनी एंड सोसाइटी को एक साथ में हम लोग को सेलिब्रेट करना, कोई भी सोशल कल्चरल फंक्शन। तो वो चीज़ देखते हुए 28 साल हम लोग सक्सेसफुली कर रहे हैं। हम लोग को पूजा का 3 दिन का हम लोग प्रसाद, भोग प्रसाद बोलता है, वो भोग प्रसाद खिलाता है। जिसे आज है 7म, 8म, 9म, तीनों दिन हम लोग खिलाते हैं।
शाम को कल्चरल फंक्शंस होते हैं। और ये पूजा में मुख्य जो हिसाब से हम लोग किसी के साथ भेदभाव नहीं करते, जो भी आते हैं सबको एक साथ में बैठा के हम लोग खाना खिलाते हैं, प्रसाद खिलाते हैं और फिर वो लोग चले जाते हैं। मॉर्निंग से पूजा शुरू होता है। आज जैसे सप्तमी था, मॉर्निंग में से पूजा शुरू हुई, 11 बजे तक हम लोग उसको पुष्पांजलि बोलते हैं, वो भी दिया हुआ है। और उसके बाद हम लोग प्रसाद दिया, अर्पण किया है। उसके बाद वो प्रसाद सबके बांट दिया गया। तो ऐसे काल अष्टमी, महाअष्टमी बोलता है। महाअष्टमी में एक बहुत बड़ा रीति है, उसमें उसको बोलता है संधि पूजा, जो महाअष्टमी और महानवमी को बीच में पूजा होता है। वो पूजा का महत्व ये होता है कि उसमें वो टाइम असुर को जो है ना, महिषासुर को वध हुआ था, तो वो सबसे ज़्यादा पावरफुल होता है, या माना गया है। तो वो पूजा होता है, वो कल भी होगा, अष्टमी का दिन ही होता है वो। अष्टमी और नवमी का जंग समझे मीन्स दोनों को जंग समझे। उसके बाद नवमी होता है, नवमी का हवन होता है, और हवन के बाद पूजा के साथ ख़त्म हो जाता है। और फिर दशहरा को दिन पूजा का अंतिम दिन है, वो दिन पूजा होने के बाद शाम को उसको विसर्जन दिया जाता है साबरमती में। तो ये हमारा छोटा सा रूपरेखा है पूजा का, ठीक है। हम ये पूजा के लिए हमारा साथ जुड़े हुए पहले से भी जो है, वो भी जो आज से 10 साल पहले पूजा करते थे, वो पूजा को साथ में पूजा का दिखे उन्होंने बाहर से भी आते हैं। जैसे इन्होंने एक है वाइस प्रेसिडेंट है, ये प्रेसिडेंट है मिस्टर छविनाथ यादव, ये वाइस प्रेसिडेंट है मिस्टर कहीं जगह में आप देखे नहीं होंगे जहाँ हम लोग बंगाली का अंदर में है, सबको लेकर हम लोग चलने की कोशिश करते हैं। उसमें हमें लगता है हम लोग सक्सेसफुल है। हम चाहते हैं कि हमारा प्रेसिडेंट वाइस प्रेसिडेंट इन मामले में और बोले, और उसके बाद गुजराती में बोलने के लिए हमारा वाइस प्रेसिडेंट भी है। नमस्कार, હું આદિત્ય કુમાર પંડિત। ખાસ કરીને આજનું આયોજન છે, કઈ રીતનું આયોજન છે? અમદાવાદ એરપોર્ટનું 28 યર્સ છે આ પૂજાનું આયોજન કરું છું। આ પૂજાનું મહત્ત્વ એ છે, આપણા બધા કમ્યુનિટીને ભેગા કરીને આપણે આ પૂજા કરી છે। ગુજરાતમાં નવરાત્રિ છે, બંગાળમાં દુર્ગા પૂજા છે, मैसूर में दुर्गा का नाम पे ये होता है। तो इंडिया का हिसाब में नवरात्रि तो बहुत होता है। जो नवरात्रि होता है एक्चुअली शक्ति का देवी में, शक्ति का रूप में हम लोग पूजन करता है। इस पूजा का आयोजन हम लोग चतुर्थी से दशमी तक दशहरी सुधी करो छो, विजयदशमी सुधी આપણે કરીએ છીએ। અને આનું શું છે, આપણે 7મ 8મ 9મ આ 3 દિવસ ભોગનું એરેન્જમેન્ટ કરું છું। આ પૂજાનું મેઇન પિલર છે સુબ્રત સરકાર, जो આપણે બધાને એક સૂત્ર में बंधन में आ पूजा 28 યર્સ से ચલાવે છે। આપણે બપોરે 1000 થી 1500 आदमी આનું ભોગ પ્રસાદનું વિતરણ કરું છું। સાંજે આપણે ત્યાં ભોગ પ્રસાદ આપું છું અને દશમીનું રોજ ત્યાં માતાજીનું નદી મેં અર્પણ કરું છું। અને ત્યાં બેંગાલથી મૂર્તિ બનાવવાનો ઢોલકવાલા અને પૂજારી ત્યાંથી આવે છે। બધા ત્યાં ભેગા થઈને બધા કલ્ચરનું ભેગા કરીને આ આપણે અમદાવાદ એરપોર્ટ દુર્ગા પૂજા એસોસિએશનનું કામ છે। આપણે બધાને શ્રદ્ધા और ભક્તિ સાથે કામ કરું છું। ઓકે, અને સાદર પ્રણામ આપણે ડોનેટરને ડિવોર્સરને બધાને પ્રણામ કરું છું। એટલે 28 વર્ષથી આ દુર્ગા પૂજાનું આયોજન બંગાળથી આવેલા આ સૌ પરિવાર એમની સંસ્કૃતિને જાગૃત રાખવા માટે દર વર્ષે આ પ્રોગ્રામો જે છેલ્લા 2-3 વર્ષથી દર વર્ષે મને બોલાવે છે અને આ પ્રોગ્રામમાં હું એની આરતીનો લાભ, એ આરતી એકદમ અદ્ભુત આરતી હોય છે। એની કલાકૃતિ તમે જુઓ, દુર્ગાની જે સંસ્કૃતિ છે, આખા દેશની વિવિધતામાં એકતાનો જે ભાવ છે એ તમને અહીં જોવા મળશે। આપણે જે રીતના નવરાત્રિ કરતા હોઈએ, મા દુર્ગા અને બધા અલગ અલગ રૂપોના આપણે 9-10 દિવસ ગરબા કરીને આરાધના કરતા હોઈએ, એ રીતના આ દુર્ગા પૂજાનો
ખૂબ મોટું મહત્ત્વ બંગાળમાં રહેલું છે અને એમની સંસ્કૃતિ લઈને કેટલાય વર્ષોથી ગુજરાતમાં આવીને દૂધમાં શક્કર ભળી જાય રીતના એ ગુજરાતના સવાયા ગુજરાતી તરીકે સૌ બંગાળી પોતાની સંસ્કૃતિને જાગૃત રાખીને આ માતાજીનો તહેવાર છેલ્લા 28 વર્ષથી ઝૂલે અને એમની આખી પ્રેસિડેન્ટ અને એમના આખી ટીમ વર્ષોથી આ પ્રોગ્રામ કરતી આવી છે અને આ પ્રોગ્રામ એમની સંસ્કૃતિ જાગૃત કરવા માટે અને મા દુર્ગાને આ વ્યવસ્થામાં આપણો દેશ કેવી રીતના શક્તિશાળી થાય, આ દેશની ઇકોનોમી કેવી રીતના વધે અને દેશ વિશ્વગુરુ કેવી રીતના બને એ માટેની આ સૌ લોકો આજે પ્રાર્થના કરે છે કે આ દેશ વિશ્વગુરુ બને. જે વર્ષો પહેલાં દેશ ભારત એટલે સોનેની ચીડિયા કહેવાતી હતી એ જ રીતના ફરી માતાજીના ચરણોમાં વંદન કરીને અમે સૌ માતાજીની આરતી કરીશું અને આ દેશને વિશ્વગુરુ બનવાની પ્રાર્થના કરીશું.